સાંજનો વરસાદ ખેડૂતો માટે બરબાદીનો વરસાદ સાબિત થયો। ગોંડલ યાર્ડમાં ડુંગળીનો પાક વરસાદના કારણે પલળ્યો હતો, જ્યારે યાર્ડમાં જણસ પલળતા ખેડૂતો અને વેપારીઓને નુકસાન પહોંચ્યું છે। તો જે પાક હતો તે ગોંડલ યાર્ડમાં ખુલ્લામાં પડ્યો હતો અને અમુક જે માલ હતો તે શેડના પતરા નીચે પડ્યો હતો, પરંતુ જે પવન હતો તે પવન તીવ્રતાથી ફૂંકાઈ રહ્યો હતો, જેને લઈ જે કમોસમી વરસાદની જે વાછટ છે તે વાછટ ડુંગળીના પાક સુધી પહોંચી અને જે પાક હતો તે સદંતર નિષ્ફળ નીવડ્યો છે। તમામ પાક પલળી ગયો હતો। અગાઉથી જ ખેડૂતોને ડુંગળીના જે ભાવ છે તે સારા નહોતા મળી રહ્યા। 1 રૂપિયાથી સવા રૂપિયા સુધીનો ડુંગળીનો ભાવ ખેડૂતોને મળી રહ્યો હતો અને તે જ દરમિયાન આ પ્રકારે ગોંડલ યાર્ડમાં ડુંગળીનો પાક પલળી જતા ખેડૂતો અને વેપારીઓને પણ નુકસાન। તો આ તરફ રાજકોટ શહેર અને ગ્રામ્યમાં તેજ પવન ફૂંકાયો। તેજ પવન સાથે વરસાદ વરસ્યો હતો। રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ। આજે જીઆઈડીસી પાસે ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે પવન સાથેના વરસાદથી ફેક્ટરીમાં નુકસાન, પોલ ધરાશાય થયો હોવાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। કોઈ દુર્ઘટનાના સમાચાર નથી, તો જે આ પુલ ધરાશાય થયો તેના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। પવન પણ તેજ ગતિથી ફૂંકાયો હતો, જેને લઈ પોલને નુકસાન પહોંચ્યું છે। પોલ ધરાશાય થયાના આ લાઈવ દ્રશ્યો સામે આવ્યા। આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી।